ફરીથી એકવાર નવા એપિસોડમાં આપણું ઘણું બધું હાર્દિક સ્વાગત કરું છું. આજના એપિસોડમાં આપણે જાણવાના છીએ કે વગર કોઈ મૂડી લગાડી એટલે કહેવાનો મતલબ કોઈ પણ જાતના રોકાણ વગર, કોઈ પણ એક્સ્ટ્રા મતલબ કોઈ પણ ચીજ સામાન વસ્તુ વગર તમે સિમ્પલી જેવી પણ પરિસ્થિતિમાં છો, એટલે કે તમારી જોડે પૈસા છે નથી, એની જોડે કોઈ નિસ્બત નથી, તમે શહેરમાંથી આવો છો, ગામડામાંથી આવો છો, યા તમે પુરુષ છો, મહિલા છો, તમારી કોઈ પણ ઉંમર છે, છતાં પણ હું કહું છું એ રીતથી દિવસના 500 થી 1000 રૂપિયા કંઈ પણ એક્સ્ટ્રા કર્યા વગર કન્વર્ટ એટલે કે કમાવાના કઈ રીતના એ ટોટલી ડિટેલ હું આજના એપિસોડમાં જણાવવાનો છું. તો હવે આ રીત કઈ છે અને તમારા જે કમેન્ટના પ્રશ્નો છે કે આવું તો કઈ પોસિબલ હોય, હવે કઈ રીતના હોય, એ ટોટલી ડિટેલ હું આ એપિસોડના એન્ડ સુધીમાં જણાવવાનો છું. તો વિડીયોના એન્ડ સુધી મારી સાથે એટલે કે આપણા મિત્ર મુકેશ ભારિયા સાથે બન્યા રહેજો. ખરેખર એપિસોડમાં ઘણું બધું જાણવા મળશે. એ રીતે જોવા જઈએ તો કોઈ પણ બાળક હોય એનો ઉછેર માતા પિતા કરતા હોય છે અને 18 થી 20 વર્ષની એજ સુધી એનો આર્થિક રીતે પણ એની જરૂરિયાતો પૂરી કરવા માટે સપોર્ટ કરતા હોય છે. પણ માની લો કે જ્યારે 20 વર્ષથી ઉપર યા તો એનું એજ્યુકેશન પૂરું થયા પછીનો જે કંઈ તબક્કો છે એટલે કે એની ઉંમર છે એ પછી જો પોતે કમાતું ના થાય અને માની લો કે કોઈ અમીર ઘરમાંથી આવે છે, તો સિમ્પલી એને જે આર્થિક રીતે સપોર્ટ મળતો હોય છે પણ એકાએક જ્યારે બંધ થઈ જતો હોય છે ત્યારે એના માટે મોટામાં મોટો મતલબ પ્રશ્ન ઊભો થઈ જતો હોય છે કે પૈસા ક્યાંથી લાવવા. આર્થિક પરેશાનીઓ ઘણી બધી ઊભી થઈ જતી હોય છે. આર્થિક પરેશાનીઓ હોય છે એનું સોલ્યુશન માત્ર એટલું જ હોય છે કે એને પૈસા કઈ રીતના કમાવા એ પોતે શીખવું પડે છે. પણ સિમ્પલી હું તમને દરેક ગૃહ ઉદ્યોગની માહિતી જ્યારે આપતા હોઉં છું કે સિમ્પલી સ્મોલ બિઝનેસ આઈડિયા આપતો હોઉં છું એક ગામડા લેવલે કરવાનું, ત્યારે કહેવાનો મારો મતલબ એટલો છે કે તમે કોઈના પર આધાર રાખતા એક મતલબ આદત આપણી બની જતી હોય છે કે જ્યારે સિમ્પલી કોઈ જગ્યાએથી આપણને કામ મળતું હોય છે, આપણે ઓલરેડી કામ લેતા હોઈએ છીએ, કામ રિટર્ન આપતા હોઈએ છીએ અને આપણને મહેનતાણું મળતું હોય છે. બસ એક સિમ્પલી આઈડિયા આપણા મનમાં માઇન્ડમાં ઘર કરી જતો હોય છે કે કોઈ પણ નાનકડું કામ કરવું અને એમાંથી જે કંઈ તૈયાર કરીને આપી વસ્તુ અને સામેથી આપણને જે કંઈ પૈસા જનરેટ થવાના છે આપણી મહેનતના એ ઓલરેડી આપણને મળી જતા હોય છે. પણ આ જગ્યાએ મિત્રો માની લો કે હું કામ કોઈ પણ વ્યક્તિ હોય તો સિમ્પલી આપણે, મારી વાત નથી પણ કોઈ જગ્યાએ આપણે માર્કેટમાં જઈએ તો જ્યારે બીજાના પર ડિપેન્ડેડ રહેતા હોઈએ છીએ ત્યારે ઘણા બધા પ્રોબ્લેમો આવતા હોય છે કે એ લોકો જે કંઈ ગૃહ ઉદ્યોગ હોય દાખલા તરીકે, તો એની જે કંઈ વસ્તુઓ ઓલરેડી આપણે તૈયાર કરતા હોઈએ છીએ ત્યારે ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ આપણને એ લોકો મતલબ બતાવતા હોય છે કે આ વસ્તુમાં આ પ્રોબ્લેમ છે, તમે આવી રીતના તૈયાર નથી કર્યું. સિમ્પલી ઘણા બધા આવા નાના સ્મોલ પ્રશ્નો હોય છે અને એમાં જે કંઈ આપણું મહેનતાણું એ લોકો આપવાના હોય છે એમાં કટ એટલે કે કાપ મૂકતા હોય છે. તો આ જ વસ્તુ જો આપણી સાથે ના બને એ માટે પોતે આપણે ગૃહ ઉદ્યોગ કરવો પડે. તો આ જગ્યાએ તમારો પ્રશ્ન સિમ્પલી હોઈ શકે કે આપણે પોતે ગૃહ ઉદ્યોગ કે બિઝનેસ કઈ રીતના સ્ટાર્ટઅપ કરી શકીએ, કારણ કે કોઈ પણ ગૃહ ઉદ્યોગ કે બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માટે આપણી જોડે મૂડી જોઈએ પ્રથમ તો. વેલ મિત્રો, આ જગ્યાએ આપણે મૂડીની મતલબ કોઈ પણ જરૂર નથી. હું જે તમને કહું છું એ રીતમાં તો મૂડી વગર આપણે પોતાનો બિઝનેસ કે કોઈ ઉદ્યોગ સ્ટાર્ટઅપ કઈ રીતના કરી શકીએ. હવે સિમ્પલી માની લો કે આપણે એજ્યુકેટેડ છીએ યા તો અનએજ્યુકેટેડ, એની સાથે કોઈ મિનિંગ નથી, પણ સિમ્પલી તમારે આટલું જ કરવાનું છે મિત્રો. હવે શું કરવાનું છે બિલકુલ ધ્યાનથી સાંભળજો મિત્રો. તો આ જગ્યાએ હું તમને કહું છું કે દિવસના સિમ્પલી કામ કર્યા વગર તમે એવી રીત કે જેમાં 500 થી 1000 રૂપિયા તમે કમાવી લેશો, અને જો ધ્યાનથી સાંભળશો તો ખરેખર આ જે રીત છે એ તમારા માઇન્ડમાં ઉતરશે અને તમે 100% ખ્યાલ આવી જશે કે હું જે કહું છું એ રીત પ્રમાણે તમે સિમ્પલી કોઈ પણ કામ કર્યા વગર તમારો રોજ ઊભો કરી લેશો અને ફ્રીલી રહેશો બિલકુલ. તો કઈ રીતના? તો શરૂઆત કરો. તમે માની લો કે એક ગામડામાંથી આવો છો અને તમારી નજીક કોઈ એવું શહેર કે જેમાં સિમ્પલી આપણે દરેક એપિસોડમાં કહેતા હોઈએ છીએ કે ગામડાની નજીક કોઈ શહેરની હું વાત કરતો હોઉં છું, તો ત્યાંથી ખરેખર કંઈક ઘણું બધું મિત્રો આ જગ્યાએ તમને શીખવા મળવાનું છે કે જેનાથી તમને ખ્યાલ આવશે કે પોતે લાઈફમાં કઈ રીતના ક્રિએટિવ રહેવું અને કઈ રીતના પોતે મતલબ કોઈ પણ જાતનો બિઝનેસ કરવો યા તો પૈસા કઈ રીતના કમાવા, કે જે આ રીત તમને બિલકુલ જો સમજી જશો તો સિમ્પલ રહેશે કે 500 થી 1000 રૂપિયા તમે કઈ રીતના કમાઈ શકો. હવે સિમ્પલી તમારા જે ગામડાની નજીક જે પણ શહેર હોય, હવે એ શહેરમાં તમે મોર્નિંગમાં જવાનું છે મિત્રો, અને મોસ્ટ ઓફલી જે સન્ડે હોય છે યા તો મતલબ સેટરડે હોય, એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે શનિ રવિ જે રજાનો દિવસ હોય ત્યારે સિમ્પલી કોઈ એવી જગ્યાએ જવાનું છે કે જ્યાં આગળ પબ્લિકની અવર જવર વધારે થતી હોય છે. હવે થોડું અત્યારે ઠંડીનું મોસમ છે તો કદાચ ઠંડ લાગી શકે આપણે, મતલબ ઠંડી લાગી શકે, તો એની પણ થોડીક મતલબ તકેદારી રાખી અને સવારમાં વહેલા ઉઠી અને તમે એક એનાલિસિસ કરી જુઓ. હા મિત્રો, એનાલિસિસ કરશો તો તમારું જે માઇન્ડ છે એ ક્રિએટિવ થશે, અને ક્રિએટિવ એવી રીતના થશે મિત્રો. આ જગ્યાએ ધ્યાનથી તમે સાંભળજો. મારો એક જ મતલબ છે, એક જ મિનિંગ છે આ જગ્યાએ તમને કહેવાનો
કે ક્યાં સુધી આપણે બીજા વ્યક્તિ પર આધારિત રાખશું, મતલબ આધારિત રહીશું કે જ્યાંથી આપણને ગૃહોદ્યોગ મળશે, આપણને કામ મળશે અને આપણે ઓલરેડી પૈસા કમાવી શકશું. પણ માની લો કે તમને કઈ રીતના ગૃહોદ્યોગ ક્રિએટ કરવો, કઈ રીતના મતલબ કોઈની જરૂરિયાત ઊભી કરવી, કોઈ રીતના જરૂરિયાત પૂરી કરવી, એ જો ક્રિએટ કરતા આવડી ગયું તો તમે સિમ્પલી કંઈ પણ કર્યા વગર 500 થી 1000 રૂપિયા આજના ટાઈમમાં મિત્રો કમાવી શકો છો. હવે આ જગ્યાએ તમને એ જ સમજાવવાની હું કોશિશ કરું છું અને સમજી પણ જશો, તમને ખ્યાલ પણ આવી હશે. તો મોર્નિંગમાં તમે જે કંઈ મંદિર હોય યા તો જાહેર સ્થળ હોય ત્યાં આગળ જશો. હવે આ જગ્યાએ તમે જોશો કે જે લોકો ગામડામાંથી આવતા હોય છે કે જે મજૂર હોય, તમે જે મજૂર વર્ગ એટલે કે મતલબ આપણા લેવલના જે કંઈ માણસો જે ગામડાના ત્યાં કામ માટે જતા હોય છે, તો આ જગ્યાએ મેં પોતે એનાલિસિસ કર્યું છે કે જે લોકોને સેન્ટિંગ કામ ફાવતું હોય યા કડિયા કામ ફાવતું હોય યા કોઈ પણ જાતનું કામ એ લોકોને જોઈતું હોય તો એક ઠેકો હોય છે. ઠેકો કહેવાનો મતલબ કે એવી ચોકડી હોય છે કે જ્યાં આગળ આ મજૂરો મતલબ ઊભા રહેતા હોય છે. તો જે લોકોને જરૂરિયાત છે કોઈ કામ કરવાની, એ લોકો ત્યાં સિમ્પલી આવીને તેડી જતા હોય છે. તો આ જગ્યાએ તમે કઈ હેલ્પ કરી શકો? આપણે માની લો કે વેલ એજ્યુકેટેડ છે યા તો નથી ભણેલા, પણ આપણે તો કંઈ કામ કર્યા વગર પૈસા કમાવા છે ને, તો માની લો કે જે વ્યક્તિને જરૂરિયાત છે કોઈ પણ માણસની કંઈ પણ કામ કરવા માટે, તો સિમ્પલી ક્યારેક કેવું થતું હોય છે કે રોજિંદી કોઈ પણ માણસની જરૂરિયાત હોય છે. હવે એ કામ એવું સચોટ માંગતું હોય છે કે દરેક વ્યક્તિ એવું સચોટ કામ કરી શકે એવું પોસિબલ નથી હોતું. બધાની આવડત અલગ અલગ હોય છે, બધાની રુચિ એટલે કે કામ કરવાની જે કઈ રીત હોય છે અલગ અલગ હોય છે. તો અમુક રીત અમુકને પસંદ નથી હોતી. કોઈ પણ કામ માની લો કે કોઈનો બગીચો થોડું વ્યવસ્થિત કરવાનો હોય છે, તો એ જગ્યાએ એનું જે કંઈ ચોખ્ખાઈ કે થોડી સ્વચ્છતા રાખવાની હોય છે એ દરેક વ્યક્તિમાં હોતું નથી. તો એવી કોઈ વ્યક્તિ કે જેને તમે જાણો છો કે એને આ કામમાં વ્યવસ્થિત ફાવટ છે, તો એ વ્યક્તિ અને જે વ્યક્તિને જરૂરિયાત છે કે જેને કાયમ માત્ર દિવસે યા તો એ વ્યક્તિની જરૂરત છે, એ વ્યક્તિને બંને મળાવડાવો છો તો તમે સિમ્પલી એક કમિશન બેઝ પર આ જગ્યાએથી આરામથી કમાવી શકો. હવે આ જ વસ્તુ તમે દરેક જગ્યાએ દરેક ધંધામાં આ રીત અપનાવી શકો કે જેમાં જે વ્યક્તિને જરૂરિયાત છે એટલે કે જેને મતલબ કામ જોઈએ છે એ વ્યક્તિ અને જેને કામ કરાવવું છે એ વ્યક્તિ બંનેનો જો કોન્ટેક્ટ કરાવો છો અને સિમ્પલી વચ્ચે જો તમને કમિશન માંગો છો, તો આ જગ્યાએથી કોઈ મજૂરમાંથી કે જે કામ કરવાનો છે એ વ્યક્તિમાંથી કમિશન કાઢવાની જરૂરિયાત નથી. પણ સિમ્પલી તમે જે વ્યક્તિ જોડે મુલાકાત કરાવો છો કે જેને કામ કરાવડાવવું છે એની જોડેથી તમે વધારે પૈસા લઈ શકો કે જેને કામ જોયા પ્રમાણે તમે અપાવડાવી શકો. તો આવી રીતના તમે એક લીડરશીપનું મતલબ કામ કરી અને પોતાની જે કંઈ આવક છે એ મેનેજ કરી શકો. જગ્યાએ તમે જે શેરમાં ગયા છો અને મેં તમને ક્રિએટિવિટી જે કંઈ જોવાની વાત કરી છે અને માઇન્ડને ક્રિએટિવ કરવાની જે વાત છે, એમાં તમને જે આવક મળી રહેશે એમાં એક બીજો ઓપ્શન તમને જણાવો કે માની લો કે તમે ગામડેથી શહેરમાં જાઓ છો, તો સિમ્પલી આપણી આજુબાજુ કેવું હોય છે કે જે લોકો ડેરીમાં દૂધ ભરાવતા હોય છે, ઓલરેડી આ વર્ષો પહેલાં મતલબ 1-2 વર્ષ પહેલાં મેં જ્યારે લાસ્ટમાં ફર્સ્ટ મારો વિડીયો જે મતલબ ઓલરેડી અપલોડ કર્યો જે કંઈ છે એ ઓલરેડી ચેનલ પર પડેલો છે કે જ્યાં આગળ તમને ડિટેલમાં માહિતી મળી જશે. તો જે કંઈ દૂધ ભરનારા વ્યક્તિ હોય છે આપણી આજુબાજુ, એ ઓલરેડી ડેરીમાં ના છૂટકે ભરાવતા હોય છે. પણ જે ચોખ્ખું દૂધ હોય છે એ ચોખ્ખું દૂધ ઓલરેડી માર્કેટમાં ઘણા બધા એજ્યુકેટેડ પર્સનો એવા હોય છે કે જે નોકરિયાત વર્ગ હોય છે, જે સિમ્પલી તમને પણ ખ્યાલ હશે કે જે લોકો દૂધ માંગતા હોય છે. તો સિમ્પલી ગામડામાંથી આપણે જઈએ છીએ જે પણ કામ માટે, એની સાથે સાથે દૂધ છે, શાકભાજી છે, એક્સ્ટ્રા ઘણું બધું લઈ જઈ શકીએ કે જેમાં સિમ્પલી વધારે નહીં તો કંઈ નહીં, પણ પોતાનું જે કંઈ પેટ્રોલ ખર્ચ છે એ નીકળી જશે અને સિમ્પલી ચા નાસ્તાના 100 રૂપિયા એક્સ્ટ્રા તમને એમાંથી બેનિફિટ થઈ જશે. તો આ એક પ્લસ પોઈન્ટ એવો છે કે જેમાં આપણો ફેરો છે એ બિલકુલ ફ્રી ઓફ થઈ જશે, કારણ કે જે પેટ્રોલનો ખર્ચો થવાનો છે એ સિમ્પલી એ જગ્યાએ આપણો નીકળી જશે. અને કદાચ એના પર જ તમે જો વજન મૂકીને કામ કરો છો તો 1 વર્ષ સુધી જો તમે ડેલી આ કામ કરો છો અવર જવરનું, તો એવું થશે કે જે દિવસે શરૂઆત કરી છે ત્યારે કદાચ 500 ગ્રામ લીટર દૂધ હશે, પણ વર્ષના અંતે કદાચ એ વધીને 1 કેન પણ થઈ ગયું હશે અને સિમ્પલી એનાથી તમારી આવક એટલે કે તમારું ઘર આરામથી ચાલી જશે. અને આ કામ છે માત્ર જવું આવું એટલે 2 થી 3 કલાકનું, કે જેમાં સિમ્પલી સવારમાં જ આવા બધા કામ નોર્મલી કામ પતી જતા હોય છે. કારણ કે જે તમને ખ્યાલ છે ત્યાં સુધી નોકરિયાત વર્ગ 10 વાગ્યા પહેલાં પોતાનું જે કંઈ જરૂરિયાતો હોય છે પૂરી કરીને જે કંઈ કામ પતાવવાનું હોય એ કામ પતાવી અને ઓલરેડી નીકળી જતા હોય છે. તો આ જગ્યાએ તમે તમારી પોતાની એક ધીમે કરતાં એક દુકાન પણ ક્રિએટ કરી શકો છો કે જેમાં તમે અલગ અલગ પ્રકારના જૈવિક જે વેજીટેબલ જે ગામડા લેવલ શાકભાજી મળતા હોય છે એ, કે જે સિટીમાં દરેક વસ્તુ એક કચરાની પણ કિંમત હોય છે. સિમ્પલી આમ જોવા જઈએ તો જે ગામડા લેવલમાં આપણે કચરો ગણતા હોય છે એ જ વસ્તુની ત્યાં કિંમત હોય છે કે જેની સિમ્પલી આપણી જ જગ્યાએ કિંમત નથી હોતી ગામડામાં, એ જ વસ્તુ લઈ જઈ અને ત્યાં તમે સેલિંગ પણ કરી શકો છો. તો આ એક તમે એનાલિસિસ કરશો તો હું તમને જે કહું છું એની સિવાય પણ ઘણા બધા એવા ઓપ્શન મળી જશે કે જો શહેરમાં તમે જાઓ છો તો ત્યાં તો આવકનો એક ઓપ્શન છે જ, પણ એની સાથે સાથે તમે જે ગામડાથી શહેરમાં જાઓ છો ત્યાં સુધી તમે શું લઈ જઈ શકો અને શું સેલિંગ થઈ શકે એ ટોટલી ડિટેલ તમે સવારમાં કોઈ મંદિર
રૂપિયા જે ચોકડી મેં તમને કીધી એવી રીતના છે, ત્યાં એક કોનામાં બેઠા બેઠા જોશો તો તમને 100% ખ્યાલ આવી જ જશે. માઇન્ડ થોડું ખુલ્લું રાખીને વિચારશો તો કઈ જગ્યાએ હું કોઈ વ્યક્તિને મદદ કરી શકું, અને એ ભાવથી તમે જોશો તો એ જગ્યાએ તમે કઈ રીતના હેલ્પિંગ કરી શકો સામેવાળી વ્યક્તિને કે જેને કોઈ કામની જરૂરિયાત છે, અને કઈ વ્યક્તિને મતલબ એ માણસની જરૂરિયાત છે. તો એની સાથે સાથે ઘણા બધા ઓપ્શનો એવા મળી જશે કે જેના માધ્યમથી તમે સારી એવી ઇન્કમ કમાવી શકશો. વેલ તો મિત્રો, તમને કદાચ એક સમજાવવાની મારી કોશિશ એટલી જ હતી કે રોજ આપણે ગૃહ ઉદ્યોગ તો લાવીશું જ અને લાવવાની કોશિશ પણ કરીશું, પણ જે મારી પર્સનલ લાઈફ એટલે કે પર્સનલ કામો છે એમાંથી મને ઓલરેડી સમય નથી મળતો, તો એના કારણે હું નવા ગૃહ ઉદ્યોગ લાવી નથી શકતો મિત્રો, ઘણી બધી કોશિશ કરવા છતાં. અને ઓલરેડી હું લાવીશ ના નથી કહેતો, આ જગ્યાએ આપણે ગૃહ ઉદ્યોગો લાવીશું અને તમને એના માધ્યમથી બી કામ મળે એવી કોશિશ કરીશું. પણ એની સિવાય પણ માની લો કે કદાચ આ ચેનલ નથી કે બીજી કોઈ ચેનલો નથી કે જેમાં તમને કોઈ માહિતી નથી આપતું કે કોઈ કામ નથી મળતું, તો એની સિવાય પણ કોઈના પર આપણે ડિપેન્ડન્ટ નથી રહેવું, એટલે કોઈના પર આધાર નથી રાખવો અને પોતે પોતાની જાત પર પોતાની જાતના બોસ થઈ અને પોતે પોતાની આવક કઈ રીતના ઊભી કરી શકીએ એ બતાવવાની મારી એક સમજાવવાની એક મારી કોશિશ હતી. વેલ મિત્રો, આ જગ્યાએ તમને આ કોશિશ જો યોગ્ય લાગી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો, અને મળીએ આવતા એપિસોડમાં કંઈક નવી માહિતી સાથે, નવા ગૃહ ઉદ્યોગ સાથે. ત્યાં સુધી આપણા મિત્ર મુકેશભાઈ રજા આપો. જય હિન્દ, જય ભારત.